નમસ્કાર. આજના આ સ્પેશિયલ સેશનમાં આપણે એક એવી માસ્ટરપીસનું એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ જેને માત્ર એક કવિતા ન કહેતા એક આખા પ્રદેશનું સ્ટ્રેટેજિક કલ્ચરલ મેપિંગ કહી શકાય. 19મી સદીમાં લખાયેલી આ રચનાએ ખરા અર્થમાં ગુજરાતની ભૌગોલિક અને ભાવાત્મક ઓળખ એટલે કે એની કોર આઇડેન્ટિટી ઊભી કરી છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે સાહિત્ય એક આખા પ્રદેશનું નેરેટિવ સેટ કરે છે. જય જય ગરવી ગુજરાત, રાઈટ? આપણે સૌએ આ પંક્તિ ક્યાંક ને ક્યાંક સાંભળી જ છે. પણ જો ધ્યાનથી વિચારીએ તો આ માત્ર કવિતાની શરૂઆત નથી. આને તમે એક અત્યંત પાવરફુલ ટેગલાઇન કહી શકો, જેણે આખી રચનાનો પાયો નાખ્યો. આ એક એવો મંત્ર છે જે સીધો લોકોના હૃદયમાં ગૌરવનો સંચાર કરે છે અને આખી કવિતાનો મુખ્ય આધાર બને છે. જ્યારે આપણે આર્કાઇવ્સમાં રહેલું મૂળ ગુજરાતી લખાણ અને મંદિરોના એ અદ્ભુત ચિત્રોનો સુમેળ જોઈએ છીએ, ત્યારે આપણને એ સમયના કલાત્મક અને સાંસ્કૃતિક વાતાવરણની સાચી ઝાંખી મળે છે. એક્ઝેક્ટલી આ જ રીતે કવિતાનો આધ્યાત્મિક અને ઐતિહાસિક વિઝન લોકોના માનસપટલ પર જીવંત કરવામાં આવ્યું હતું. કોઈ પણ સક્સેસફુલ વિઝનને સમજવા માટે પહેલાં તેના વિઝનરીને સમજવા પડે. તો આ મહાન રચનાના આર્કિટેક્ટ છે નર્મદા શંકર લાલશંકર. હા, જેમને આપણે સૌ પ્રેમથી નર્મદ તરીકે ઓળખીએ છીએ. તેઓ માત્ર કવિ નહોતા, પણ મોડર્ન ગુજરાતી સાહિત્યના પાયોનિયર હતા, જેમણે પોતાની કલમથી આખા સમાજમાં એક નવો જ પ્રાણ ફૂંક્યો હતો. જરા સુરતમાં જન્મેલા નર્મદનું કમિટમેન્ટ જુઓ. સાહિત્ય સર્જન માટે એમણે પોતાની શિક્ષકની નોકરી સુદ્ધા છોડી દીધી. લિટરલી એમનું પૂરું ફોકસ સમાજ સુધારણા પર હતું. મારી હકીકત નામની આત્મકથા હોય કે પછી નર્મ કવિતા, નર્મ ગદ્ય અને ધર્મ વિચાર જેવા અગત્યના ગ્રંથો, એમણે પોતાના આ વર્ક દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો એક બહુ જ સોલિડ પાયો નાખ્યો. વેલ, સર્જકના બેકગ્રાઉન્ડ પછી હવે પાછા આપણા મૂળ વિષય પર આવીએ. આ કવિતાની સૌથી ઇનોવેટિવ બાબત એ છે કે તે એક કલ્ચરલ મેપ તરીકે કામ કરે છે. નર્મદે ગુજરાતની સરહદોને કોઈ જિયોગ્રાફિકલ કોઓર્ડિનેટ્સથી નહીં, પણ પવિત્ર યાત્રાધામો અને આસ્થાના કેન્દ્રોથી ડિફાઇન કરી છે. આ એક અત્યંત પાવરફુલ અને સ્ટ્રેટેજિક અપ્રોચ હતો. આ કન્સેપ્ટ ખરેખર માસ્ટર સ્ટ્રોક છે. ઉત્તરમાં અંબામાં, પૂર્વમાં કાળીમાત, દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમમાં સોમનાથ તથે દ્વારકેશ. કવિએ ચારેય દિશાઓને દેવી દેવતાઓ સાથે અદ્ભુત રીતે કનેક્ટ કરી દીધી. ભૂગોળ અને ભક્તિનું આ કોમ્બિનેશન દેખાડે છે કે કેવી રીતે સમગ્ર પ્રદેશની રક્ષા માટે આસ્થાના પ્રતીકોને સ્થાપિત કરવામાં આવ્યા. સરહદો સેટ કર્યા પછી કવિતાનો પ્રવાહ પ્રદેશની અંદર વહે છે. નદી તાપી નર્મદા જોએ, મહીને બીજી પણ જોએ. આ પંક્તિઓ દ્વારા કવિએ માત્ર જમીનને જ નહીં, પણ આપણી જીવાદોરી સમાન નદીઓને પણ એટલું જ સન્માન આપ્યું છે. આ આપણા પ્રદેશના રિચ નેચરલ રિસોર્સિસનું એક શાનદાર સેલિબ્રેશન છે. દેવસ્થાનકોની બોર્ડર્સથી શરૂ થયેલી આ સફર હવે નેચરલ લેન્ડસ્કેપ્સ અને નદીઓના વહેણ સુધી પહોંચે છે. પર્વતો અને વહેતા જળનું એ ઐતિહાસિક વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન એકદમ આકર્ષક છે અને કવિતાના મૂળ ફ્લો સાથે પરફેક્ટલી મેચ થાય છે. ઓફકોર્સ, વાત માત્ર પ્રકૃતિ પૂરતી સીમિત નથી. કવિએ અણહિલવાડના ગોલ્ડન એરા અને તેના પાવરફુલ રાજા સિદ્ધરાજ જયસિંહને યાદ કરીને એક ઊંડો ઐતિહાસિક ગર્વ પણ એસ્ટાબ્લિશ કર્યો છે. આ ઐતિહાસિક વારસો આખી કાવ્ય રચનાને એક નવું જ વજન અને ઓથોરિટી આપે છે. કોઈ પણ ક્લાસિક રચનાની ખરી ડેપ્થ તેના શબ્દોમાં હોય છે. ચાલો આપણે 19મી સદીની કેટલીક ખાસ વોકેબ્યુલરી ડીકોડ કરીએ, જેથી આખી કવિતાનો મૂળ આત્મા એટલે કે એનો કોર એસેન્સ વધુ ક્લિયર થાય. શરૂઆત ટાઇટલથી જ કરીએ. ગરવી, જેનો અર્થ થાય છે મહાન અથવા ગૌરવશાળી. આ એક જ શબ્દ એ વાતની ગેરંટી આપે છે કે પ્રદેશને માત્ર નામ નથી અપાયું, પણ તેને એક અત્યંત પૂજનીય અને ડિગ્નિફાઈડ સ્ટેટસ આપવામાં આવ્યું છે. બિલકુલ, આ એક જ શબ્દ આખા પ્રદેશની વેલ્યુ વધારે છે. હવે કવિતાની શરૂઆતમાં જ આવતો બીજો એક બહુ જ ખાસ શબ્દ છે કસુંબી, જેનો અર્થ છે લાલાશભર્યો કેસરી રંગ. આ માત્ર એક કલર નથી હો, પણ તે ડીપ લવ અને બહાદુરીનું એક મોટું સિમ્બોલ છે. આ શબ્દ દર્શાવે છે કે કેવી રીતે લોકોના મિજાજને શૌર્ય અને સ્નેહના રંગોથી રંગવામાં આવ્યો છે.
અને આ હિસ્ટોરિકલ રેફરન્સને સમજવો પણ એટલો જ ક્રુશિયલ છે. સિદ્ધરાજ જયસિંહ પાટણના સોલંકી રાજા હતા, જેમણે ઈસવીસન 1078થી 1143ની આસપાસ રૂલ કર્યું હતું. આ ડેટા જાણવાથી કવિતામાં વર્ણવેલો અમૂર્ત ગર્વ એક વાસ્તવિક અને અત્યંત પ્રોસ્પરિંગ ગોલ્ડન એરા સાથે જોડાઈ જાય છે, જેણે હિસ્ટ્રીમાં ખૂબ મોટી નામના મેળવી હતી. તો આખરે એક મોટો પ્રશ્ન એ થાય કે 1873માં લખાયેલી માત્ર એક કવિતા આજે પણ લાખો લોકોની જિયોગ્રાફિકલ અને ઇમોશનલ આઇડેન્ટિટી કેવી રીતે નક્કી કરી શકે? વેલ, આ જ તો સાહિત્યની એકચ્યુઅલ પાવર છે, જે સર્જકના ગયા પછી પણ સદીઓ સુધી એક સક્સેસફુલ પ્રાદેશિક નેરેટિવને જીવંત રાખે છે. શું આજના આ ફાસ્ટ પેસ્ડ યુગમાં આવી કોઈ સિંગલ રચના આટલી મોટી અને લાંબા ગાળાની ઇમ્પેક્ટ ઊભી કરી શકે ખરી? ચોક્કસથી વિચારવા જેવું છે.